હલો વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં? ચાલો, પરીક્ષાની તૈયારી બધા કરવા માંડ્યા છે ને? પરીક્ષામાં કેટલો સિલેબસ છે તે પણ તમને લોકોને કહી દીધું છે, ટાઈમ ટેબલ પણ મળી ગયું છે. અમારા ભાગેથી બધું કામ થઈ ગયું, સિલેબસ કમ્પ્લીટ પણ થઈ ગયો છે. હવે જે કામ કરવાનું છે તે તમારે કરવાનું છે. એમાં પણ અમુક લોકો તો ફૂલ જોશમાં આવીને તૈયારી કરવા જ માંડ્યા છે, જ્યારે અમુક લોકો હજુ આંખ એ લોકોની ઊંઘળી નથી. એક્ઝામ આવવાની છે તેમ છતાં પણ કશી મહેનત કરતા હોય એવું લાગતું નથી. તો એ લોકોને માટે પણ હજુ સમય છે, મહેનત કરવા માંડો. ગવર્મેન્ટ જે કહે તે પ્રેસિડેન્સી સ્કૂલ એની બધી જ એક્ઝામ લેશે. આ 25 માર્કની એક્ઝામ થઈ જશે એટલે જાન્યુઆરીમાં બીજી 50 માર્કની એક્ઝામ પણ આવવાની છે. છેલ્લે વાર્ષિક પરીક્ષા પણ આવશે, ઇન્ટરનલ માર્ક પણ મુકાશે. આ બધી જ વસ્તુની તમને વારંવાર માહિતી મારા તરફથી મળતી જ રહે છે, તેમ છતાં પણ અમુક લોકો આને સિરિયસલી લેતા નથી. પછી જ્યારે ઘણા બધા પ્રશ્નો ઊભા થશે ત્યારે વાલીઓએ દોડવું પડશે અને મેડમની સાથે સંઘર્ષમાં ઉતરાય. એના કરતાં બેટર છે કે આપણે આપણું ભણવાનું કામકાજ જે છે તે વ્યવસ્થિત કરીએ. બરાબર? ચાલો, હવે ભણવાની વાત પર આગળ આવીએ. તો અત્યારે આપણે ચેપ્ટર 9 ચાલે છે, રેશનલ નંબર, સમય સંખ્યાઓ. તેની અંદર ઘણી બધી થિયરી કરી અને હવે આપણે આવ્યા એક્સરસાઇઝ નંબર 9.1. 9.1માં જે આગળ બધી મેથડ કરી એનું રિવિઝન એટલે કે એની વધુ પ્રેક્ટિસ આપી છે. એટલે મેં તમને એવું કહેલું કે એક પ્રશ્ન હોય તો એમાંથી 2 દાખલા હું ગણાવું, બાકીના 2 દાખલા તમારે જાતે કરવાના રહેશે. તે ઉપરાંત તમને ફોટોકોપી તો મળી જ જવાની છે. એટલે તમારે પ્રેક્ટિસ કરવા માટે પણ 2 દાખલાને જાતે ગણવાના રહેશે. ફોટોકોપીમાંથી ઉતારો કરી લેવાનો નથી. આ હું વાક્ય ઘણી બધી વખત બોલતી હોઈશ, તેમ છતાં પણ અમુક લોકો કરી જ જાય છે. એ લોકોનું રિઝલ્ટ પછી એક્ઝામમાં દેખાય, હે ને? એવું નહીં કરવાનું. ચાલો, હવે આવ્યા આપણે, મેં પહેલો ને બીજો 2 ક્વેશ્ચન કરાવેલા ને. હવે આપણે આવ્યા ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3માં શું કરવાનું છે? ગીવ 4 રેશનલ નંબર્સ ઇક્વિવેલન્ટ ટુ. શું કરવાનું છે? જે પણ આપણને રકમ આપી છે ને એના ઇક્વિવેલન્ટ રેશનલ નંબર એટલે શું? સમાન સમય સંખ્યાઓ શોધવાની છે. કેટલી? 4. 4 સમાન સમય સંખ્યાઓ શોધવાની છે. કેવી રીતે શોધાય ખબર છે? આપણે નિયમ લખેલો કે અંશ અને છેદમાં સરખી સંખ્યા વડે ગુણવાથી અથવા તો અંશ અને છેદને સરખી સંખ્યા વડે ભાગવાથી ઇક્વિવેલન્ટ રેશનલ નંબર્સ મળશે. બસ, તો તે જ થિયરીનો ઉપયોગ કરીને આપણે દાખલાને આગળ વધારીએ. એમાં પહેલું છે, જો એમાં 3 આપ્યા છે, તેમાંથી 2 હું તમને કરાવું અને બાકીનો 1 તમારે જાતે કરવાનું છે. જુઓ, -2/7. તો એનું ઇક્વિવેલન્ટ રેશનલ નંબર શોધવા માટે પહેલાં 2 વડે ગુણ્યું છે, પછી 3 વડે, પછી 4 વડે, પછી 5 વડે. કેમ આવું ઘણી બધી વખત કરવું પડે? કારણ કે આપણે 4 રેશનલ નંબર ગણવાના છે, 4 સમય સંખ્યાઓ શોધવાની છે એટલા માટે. તો જુઓ, -2 × 2 7/2 એટલે -4/14 થઈ ગયા. આવડે? આ તો એટલે આવડે જ કારણ કે આ બધી વસ્તુ આગળ થઈ ગઈ છે, ટ્રાયધીસમાં પણ આવી ગયું છે. એટલે અમુક લોકોને એવું લાગે કે ટીચર શું આ એકનું એક બધું કરાવ્યા કરે છે, કંટાળો આવી જાય. એટલે એના કરતાં તમે લોકો મારા કરતાં ફટફટ ગણી નાખે કે ટીચર આમની આમ કરવાનું હોય, હે ને? તો એ મને વધારે ગમે. ચાલો, આ 2 વડે ગુણાકાર કર્યો. હવે 3 વડે ગુણાકાર કરીએ. -2 × 3 7 × 3 3 દુ 6 -6/21. ઘણા અંશમાં જ ગુણે, છેદમાં નહીં ગુણે. છેદમાં ગુણે તો અંશમાં નહીં ગુણે. તો એ તમારું ઇક્વિવેલન્ટ રેશનલ નંબર્સ ગણાશે નહીં. એમાં નિયમ જ છે, અંશ અને છેદ બંનેમાં જે ક્રિયા થતી હોય એ ગણીને જ આગળ જવાબ લખવાનો છે. -2 × 3 એટલે -6, 7 × 3 એટલે 21. 2 વડે ગુણાઈ ગયું, 3 વડે ગુણાઈ ગયું. હવે 4 વડે ગુણો તો 4 દુ 8 -8. -8/7 × 4 28. પછી 5 વડે ગુણો, -2 × 5 એટલે -10, 7 × 5 એટલે 35. બસ, તો આવી ગયું. ચાલો, નીચે જવાબ શું લખો? 4 રિક્વાયર્ડ રેશનલ નંબર્સ ઇક્વિવેલન્ટ ટુ -2/7 આર ધીસ એન્ડ ધીસ. શું લખ્યું છે આમાં? જે જરૂરી હતા ને 4 રેશનલ નંબર ઇક્વિવેલન્ટ ટુ -2/7ની જે સમાન સમય
4 સમય સંખ્યાઓ શોધવાની હતી તે આ 4 સમય સંખ્યાઓ છે. ખ્યાલ આવી ગયો? આ પ્રમાણે તમારે દાખલો ગણવાનો રહેશે. ચાલો પછી બીજું છે 5/-3. તો 5/-3 એટલે શું? એમ પણ તમે -5/3 પણ ગણી શકો છો, અને એમ નહીં ગણવું હોય તો પણ વાંધો નહીં. -3 છે તે નીચે રહેવા દેવાના. 2 વડે ગુણો, 3 વડે ગુણો, 4 વડે ગુણો, 5 વડે ગુણો. 5 × 2 એટલે 10. -3 × 2 એટલે -6. હવે 10/-6 છે એટલે તમે -10/6 પણ લખી શકો છો. માઇનસ તમે અહીંયા વચ્ચે લખી શકો છો, -10/6. એ જ પ્રમાણે આમાં જુઓ, 5 × 3 -3 × 3 15/-9. 5 તાળી 15. આ તો ખબર છે ને, એક ઋણ અને એક ધન, એક નેગેટિવ એક પોઝિટિવ હોય, એક માઇનસ એક પ્લસ હોય તો શું આવે? એનો આન્સર મલ્ટિપ્લિકેશન કરતાં માઇનસ મળે, એટલે અહીંયા -9 છે. તો 15/-9 ઇઝ ઇક્વલ ટુ -9/15. બરાબર? 5 ચોક 20 ને ઋણ 3 × 4 એટલે ઋણ 12. જો તમારે છે ને માઇનસની સાઇન બરાબર વચ્ચે લખવાની, મેં ઉતાવળમાં લખ્યું છે ને તો અહીંયા અંશમાં હોય ને એવું લાગે. તમારે શું કરવાનું? અહીંયા લખવાની છે. જો હું તમને બોલપેનથી કરી આપું, આ માઇનસ છે ને અહીંયા નહીં આવે, પણ આ પાછું તમને દેખાશે પણ નહીં. અહીંયા ખ્યાલ આવે છે હું બોલું છું તેમાં? બરાબર? આવું 5 ચોક 20 અને ઋણ 3 × 4 એટલે ઋણ 12 એટલે -20/12. અને 5 વડે ગુણીએ તો 5 × 5 = 25, 5 તાળી 15, -25/15. બસ તો આવી ગઈ 4 સમય સંખ્યા 1 2 3 4. 4 required rational numbers equivalent to 5/-3 are -10/6, -9/15, -20/12, -25/15 થશે. જો મેં જવાબ લખ્યો છે ને? બરાબર? ચાલો, એટલે 2 મારા થઈ ગયા. આ હવે તમારે જાતે લખવાનો છે, એ મેં લખી આપેલો છે, ફોટોકોપીમાં મૂકીશ. ચલો ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4માં એવું આપ્યું છે, સંખ્યા રેખા દોરો અને નીચે આપેલી સમય સંખ્યાઓનું તેની પર નિરૂપણ કરો. શું દોરવાનું છે ભાઈ? નંબર લાઈન દોરવાની છે. ટીચર આ તો આવડે, હવે આપણે ઇન્ટીજર્સમાં કરેલું, હોલ નંબરમાં કરેલું, પણ આ રેશનલ નંબરમાં કરવાનું છે. બરાબર? એટલે જોઈ લઈએ એને, પણ એ પણ ઇઝી છે. અને હું તમને એના કરતાં પણ બીજી એક ઇઝી મેથડ કરાવું, બહુ ગમશે તમને, આવડશે. જુઓ હું કરાવું, ચાલો. ડ્રો ધ નંબર લાઇન એન્ડ રિપ્રેઝન્ટ ધ ફોલોઈંગ રેશનલ નંબર ઓન ઇટ. નંબર લાઇન દોરો, સંખ્યા રેખા દોરો અને રિપ્રેઝન્ટ કરવાના છે. કોને? નીચે જે રેશનલ નંબર્સ આપ્યું છે, નીચે જે સમય સંખ્યાઓ છે એને નંબર લાઇન પર રિપ્રેઝન્ટ કરવાની છે. હવે જોજો હે કે મેં તમને કીધું ને કે હું ઇઝી મેથડ કરાવું છું તે 3/4. બરાબર હું બોલું તેમાં ધ્યાન આપજો. અને બીજી એક વસ્તુ કે આ પ્રશ્ન 4ની અંદર જે 4 છે ને એ 4 હું તમને કરાવું, કારણ કે 9 છે. હા, એટલા માટે જો 3/4 છે ને, છેદમાં કેટલા છે? 4. તો પહેલાં તો એ વિચારી લેવાનું કે આ સંખ્યા કઈ 2 સંખ્યાઓની વચ્ચે આવશે. તો 3/4 એટલે 0 અને 1ની વચ્ચે આવે. જો માઇનસ હતે તો એ લેફ્ટ સાઈડ પર જતે, પ્લસ છે એટલે એ રાઈટ સાઈડ પર જશે. રાઈટ સાઈડ પર પણ 3/4 છે એટલે આ 1 કરતાં નાની સંખ્યા છે, એટલે આ સંખ્યા 0 અને 1ની વચ્ચે આવે. તો છેદમાં કેટલા છે? 4 છે ને, એના કરતાં 1 ઓછું એટલે કે 3. તો અહીંયા તમારે 3 ટપકા સરખા અંતરે કરવાના, 0 અને 1ની વચ્ચે જે જગ્યા છે ત્યાં તમારે કેટલા ટપકા કરવાના? 3 ટપકા. કેવી રીતે 3? આ મેથડ યાદ રાખજો, નહીં તો પછી નહીં આવડે. છેદમાં જે હોય ને એના કરતાં 1 ઓછું, 1 2 ને 3. એનો મતલબ શું થાય કે કુલ જે છે તેના 4 ભાગ કરવાના છે. જે સંખ્યા રેખા 0 અને 1ની વચ્ચેની જગ્યા છે ને એમાં કુલ 4 ભાગ કરવાના. 4 ભાગ કરવા માટે તમારે ટપકા તો 3 જ કરવાના. જો 4 ભાગ કયા કયા તે બતાવું તમને. જો આટલો છે ને તે પહેલો ભાગ, આ છે ને તે બીજો ભાગ, આ ત્રીજો ભાગ ને આ ચોથો ભાગ.
હે ને? તો જો તમે 4 ટપકા કરો તો પછી 5 ભાગ થઈ જાય. એટલે આ વસ્તુ યાદ રાખવાની કે 4 ભાગ કરવાના છે એટલે ટપકા કેટલા લેવાના? 3. એ પણ સરખા અંતરે 1, 2 ને 3. હવે તેમાંથી અંશમાં કઈ સંખ્યા છે? 3. 3/4 એટલે આ 3 ટપકામાંથી જે ત્રીજું ટપકું છે, 0થી જમણી બાજુ પર જવાનું કારણ કે પ્લસ છે, એટલે 1, 2 ને 3 આ ત્રીજું ટપકું છે એ 3/4 સમય સંખ્યાઓ છે. ધ્યાન રાખજો આ વસ્તુ. એમ પણ જોઈએ ને તો 0/4, 1/4, 2/4, 3/4, 4/4, તો 4/4 એટલે 4 ઉડી જાય એટલે 1 છે ને? એટલે આવું તમે ઇઝીલી યાદ રાખી શકશો. પેલી રીત પણ કરવી હોય તો મને વાંધો નથી, પણ મારી આ મેથડ છે તમને ઇઝીલી યાદ રાખવા માટે. ખ્યાલ આવી ગયો? ચાલો હવે બીજી નંબર લાઇનમાં જોઈએ. માઇનસ આવ્યું એટલે આ માઇનસ ક્યાં જશે? લેફ્ટ સાઈડ પર, 0થી લેફ્ટ સાઈડ પર. અને લેફ્ટ સાઈડ પર પણ -1થી બહુ આગળ નહીં ચાલ્યા જતા, આ 0 અને -1ની વચ્ચે જ આવશે. બરાબર છે? હવે 0 અને -1ની વચ્ચે આપણે કેટલા ભાગ કરવાના? તો ભાગ કરવાના 8. તેને માટે ટપકા કેટલા કરવાના? 7. ખ્યાલ આવી ગયો? જો મેં કેટલા ટપકા કર્યા છે? 1, 2, 3, 4, 5, 6, 7. એટલે ભાગ કેટલા થયા? 8. જુઓ, આ પહેલો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો, છઠ્ઠો, સાતમો ને 8મો. થઈ ગયું ને? તો પછી ઇઝી છે ને? એટલે 7 ટપકા કરવાના એટલે 8 ભાગ આપોઆપ થઈ જાય. અને તેમાંથી 5મું ટપકું આ બાજુથી નહીં જવાનું, આ બાજુથી જવાનું. કેમ? કારણ કે આ માઇનસ છે, લેફ્ટ સાઈડ પર જવાનું છે. અહીંયાથી ગણો, પહેલું ટપકું, બીજું, ત્રીજું, ચોથું ને 5મું. એટલે આ છે -5/8. અને પેલી રીતે જોઈએ 0/8, -1/8, -2/8, -3/8, -4/8, -5/8, -6/8, -7/8, -8/8 એટલે -1. ખ્યાલ આવે છે? તમારે એ બધી લખવાની જરૂર નથી, આપણે ફક્ત આને જ રિપ્રેઝન્ટ કરવાની છે. ચાલો ત્રીજું, -7/4. આને ઇમ્પ્રોપર ફ્રેક્શન છે એટલે એને આપણે શામાં ફેરવવું પડે? મિક્સ ફ્રેક્શનમાં કન્વર્ટ કરવું પડે. તો એ તો તમને ખબર, 4 × 4, 4 ને 3 7. આ પણ જો નહીં આવડતું હોય તો પછી પ્રોબ્લેમ. આ આવડવું જ જોઈએ તમને લોકોને. બરાબર? હવે જો -1ની ઉપર આ સંખ્યા ચાલી, એટલે આ જે સંખ્યા છે તે -1 અને -2ની વચ્ચે આવશે. ખ્યાલ આવે છે? સંખ્યા ક્યાં આવશે? -1 અને -2ની વચ્ચે. તો જુઓ, -1 અને -2ની વચ્ચે કેટલા ભાગ? 4. બધાની ગ્રીન લાઇટ દેખાવા માંડી. હવે 4 ભાગ, ટપકા કેટલા? 3. જુઓ, 1, 2, 3. તેમાંથી કેટલામું ટપકું? ત્રીજું ટપકું. કેમ? 0 પરથી, અરે -1 પરથી જશો કે -2 પરથી જશો? -1 પરથી લેફ્ટ સાઈડ પર જવાનું કારણ કે માઇનસ છે. 1, 2 ને 3. તો આ સંખ્યા તમારી થઈ ગઈ -7/4 ઓર -1 × 3/4. ખ્યાલ આવી ગયા વસ્તુ છે ને? ઇઝી. તો પછી આપણી પાસે દરેકે દરેક વસ્તુનું ઇઝી સોલ્યુશન છે, પણ તમે જો મારું કહેલું કરવાના હોય ને તો જ, નહીં તો પછી કંઈ નહીં. ચાલો 7/8. તો 7/8 જે છે એ 1 કરતાં નાની સંખ્યા છે, એટલે 0 અને 1ની વચ્ચે આવશે. તો 0 અને 1ની વચ્ચે કેટલા ભાગ કરીશું? 8 ભાગ અને 7 ટપકા. 1, 2, 3, 4, 5, 6, 7. અને તેમાંથી અંશમાં જે છે તેટલામું ટપકું, 7મું ટપકું. હવે આમ જવાનું કારણ કે પ્લસ છે. 1, 2, 3, 4, 5, 6, 7. 7/8. થઈ ગયા વસ્તુ? ખબર પડી ગઈ? જો દરેકે દરેક જેને સમજ પડી ગઈ ને તેના મોઢા પર એકદમ સ્માઇલ આવી ગયું, અને એ સ્માઇલ મને અહીંયાથી દેખાય છે. હે ને? ચાલો હવે ક્વેશ્ચન નંબર 5 જોઈએ. ક્વેશ્ચન નંબર 5માં તો ટીચર બહુ બધું ઝીણું આપેલું છે. કંઈ નહીં, તો આપણે શું બિંદુઓ PQRSTU A અને B સંખ્યા રેખા પર એવી રીતે આવેલા છે કે જ્યાં TR, RS અને SU એ બધા સરખી અંતરે છે, સરખું માપ છે, અને AP, PQ, QB એ પણ સરખા અંતરે આવેલા છે. તો PQR અને S વડે દર્શાવાતી સમય સંખ્યાઓ શોધો. અમુક જે છે ને ત્યાં એ લોકોએ નામ પણ આપ્યા છે,
અને નંબર્સ પણ આપ્યા છે. પણ અમુક જગ્યાએ એવું કર્યું છે કે ફક્ત નામ જ આપ્યા છે, એની સાથે નંબર આપ્યા નથી. તો એ જે રેશનલ નંબર છે એ રેશનલ નંબર આપણે જાતે શોધીને બતાવવાના છે કે અહીંયા કઈ સંખ્યા આવશે. બરાબર છે. તો આની માટે તમારે એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે TR RS SU. તમને નંબર લાઇનમાં દેખાય છે? ચાલો હવે હું અહીંયા બતાવું છું તમને. જુઓ, ચોપડી તમારી પાસે છે ને? એવું નહીં કે ટીચર કહેવાનું ભૂલી ગયા એટલે આપણે નહીં રાખવાની સાથે. ચોપડી સાથે લઈને જ બેસવાનું. જો આ વસ્તુ એક યાદ રાખવાની છે. TR પહેલાં આપણે જોઈ લઈએ કે આ બધા કાં છે. PQRSTU A અને B. જો PQRSTU AB આવું બધું કંઈક છે. બરાબર, એ નંબર લાઈન પર આપેલા છે. અને બીજી શરત શું છે કે TRનું માપ, TR કાં છે? આ, એટલે આટલું TRનું માપ બરાબર RSનું માપ બરાબર RSનું માપ. મારી આંગળી એના કરતાં જાડી પાડી દેખાય છે, એટલું નાનું માપ છે, પણ તમને દેખાય છે ને? TRનું માપ, RSનું માપ અને SUનું માપ આ સરખું છે. ધ્યાન રાખજો, આ વસ્તુ આ સરખી છે. અને તે જ પ્રમાણે અહીંયા પણ APનું માપ એટલે કે આટલું, PQનું માપ એટલે કે આટલું અને QBનું માપ એટલે કે આટલું. આ બધા સરખા છે. હવે તમારે જોવાનું છે કે R અને S, P અને Q આની પર કઈ રેશનલ નંબર્સ આવેલી છે. ખ્યાલ આવી ગયો? જો આ P અને Q છે ને તે 2 અને 3ની વચ્ચે છે. તો એ જ પ્રમાણે તમે લેફ્ટ સાઈડ પર જશો તો R અને S જે છે તે -1 અને -2ની વચ્ચે આવેલા છે. બરાબર છે. હવે તમે જુઓ 2 અને 3ની વચ્ચે કેટલા ટપકા છે? 2 ટપકા. એટલે કેટલા ભાગ થયા છે? 1, 2 અને 3. એમાંથી P છે ને એટલે ટપકા કેટલા છે? 2, એટલે છેદમાં 2 આવશે. હું અત્યારે Pની વાત કરું છું. છેદમાં 2 આવશે અને 2ની ઉપર અંશમાં 1 આવશે. જો હું તમને અહીં બતાવું, આ મેં થોડું સમજાવવા માટે લખ્યું છે કે ડિસ્ટન્સ બિટવીન 2 and 3 ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 3 ઇક્વલ પાર્ટ. મેં તમને કહ્યું ને 3 સરખા ભાગમાં વહેંચાયેલું છે. સિમિલરલી ડિસ્ટન્સ બિટવીન -2 and -1 ઇઝ ઓલ્સો ડિવાઇડેડ ઇન્ટુ 3 ઇક્વલ પાર્ટ. જો એક વસ્તુ તમને જાણ કરી દઉં કે જો તમને આ 25 માર્કની પરીક્ષામાં નહીં, કારણ કે આ ચેપ્ટર જ નથી, પેલી 50 માર્કની પરીક્ષામાં આવો સવાલ આવે તો તમારે આ બધું સમજાવવાની જરૂર નથી. તમને ખબર છે કે અત્યારે આપણે ઓનલાઈન ભણીએ છીએ, કદાચ નહીં ખ્યાલ આવે એટલા માટે મારે આ તમને બધું લખીને આપવું પડે છે. પણ તમે પરીક્ષામાં ડાયરેક્ટ આ નહીં કરો અને આટલી ગણતરી જ કરો તો ચાલશે. બરાબર છે. ચલો, P રિપ્રેઝન્ટ ધ રેશનલ નંબર્સ ઇઝ ઇક્વલ ટુ 2+. કેમ 2+? કારણ કે 2 ઉપર જાય છે એ સંખ્યા એટલે 2+ ને 1/3. આ 1/3 કેવી રીતે આવ્યા? કારણ કે મેં તમને પહેલાં જ પૂછ્યું કે કેટલા ભાગ છે? 1, 2 અને 3 ભાગ છે એટલે છેદમાં તો 3 આવે. એમાંથી P બિંદુ ક્યાં આવેલું છે? પહેલાં જ ટપકા પર આવેલું છે એટલે 1. 2 + 1/3 એટલે કેટલા થાય? 3 દુ 6, 6 ને 1 7, 7/3. ખ્યાલ આવ્યો? આવી રીતે આપણે આને વિચાર કરવાનો હોય છે. હવે Qનું વિચારીએ. Q રિપ્રેઝન્ટ ધ રેશનલ નંબર ઇઝ ઇક્વલ ટુ 2 + 2/3. 2+ તો આવવાનું છે કારણ કે Q હજુ આગળ જાય છે. 2 + 2/3 કારણ કે Q એ બીજું ટપકું છે એટલે 2/3 આવશે. પહેલાંમાં પહેલું હતું એટલે 1/3. હવે 2/3માં શું આવે? 3 દુ 6, 6 ને 2 8, 8/3. ખ્યાલ આવે છે? આ વસ્તુ ઇઝી છે ને? સમજાય છે ને? હા, ચાલો આગળ. હવે Rનું જોઈએ. R રિપ્રેઝન્ટ ધ રેશનલ નંબર. હવે આમાં માઇનસ થશે કારણ કે હવે આ માઇનસ પર જાય છે, 0ની લેફ્ટ સાઈડ પર જાય છે. અહીંયા તમે પ્લસ નહીં કરી શકો. -1 પહેલું જ ટપકું R માટે. -1 × -1/3, 3 એકા 3. બરાબર. -3 -1 એટલે -4/3. ખ્યાલ આવશે? આમાં નહીં આવડે ને તો આ ગણતરી કરવાની જાતે. હવે એવું કરવાની તો જરૂર નહીં પડવી જોઈએ, પણ જો કદાચ તમને નહીં આવડે કે ટીચર આ -4/3 કેવી રીતે આવ્યું, બોલેલા તો ખરા કે 3 એકા 3 એટલે -3 -1 -4/3.
ચાલો હવે એસ કઈ સંખ્યા બતાવે છે? -1 -2/3. પેલાના જેવું જ છે ને, બીજું છે એટલે અહીંયા -2/3 આવશે. -1 -2/3, 3 એકા 3, 3 ને 2 5, -5/3. ખ્યાલ આવી ગયા વસ્તુ? સમજ પડે છે ને? ચાલો, ઇઝી છે. જે આગળ બધું ઘણું બધું મેથડ ને ઘણું બધું કર્યું ને તેના કરતાં આ ચેપ્ટર બહુ ઇઝી છે. ચલો હવે આપણે આવી ગયા ક્વેશ્ચન નંબર 6 પર. ક્વેશ્ચન નંબર 6માં આવું આપેલું છે, નીચે આપેલી જોડીઓમાંથી કઈ જોડી સમાન સમય સંખ્યાનું નિરૂપણ કરે છે તે આમાંથી શોધવાની છે. અહીંયા ઘણી બધી પેર આપી છે. વિચ ઓફ ધી ફોલોઈંગ પેર રિપ્રેઝન્ટ ધ સેમ રેશનલ નંબર્સ, એટલે કે ઇક્વિવેલન્ટ કયું છે એ તમારે શોધવાનું છે. તો ઘણા બધા દાખલા આપ્યા છે. કેટલા દાખલા છે? કેવું? 7 દાખલા છે. 7 દાખલા હોય કે 10 હોય, મારે તમને કેટલા કરાવવાના છે? 2 કરાવવાના છે. બાકીના દાખલાઓ તમારે જાતે ગણવાના છે, હે ને? ચાલો, તો પહેલું હું બરાબર સમજાવી દઉં. -7/21 એન્ડ 3/9. હવે આ તો સરખી પેર આવવાની જ નહીં. કેમ નહીં આવવાની ખબર છે? કારણ કે એક માઇનસ ને એક પ્લસ, તો એ બંને થોડી સેમ રેશનલ નંબર કહેવાય? નહીં કહેવાય ને. બસ આ તો અહીંયાથી જ ખબર પડી ગઈ. -7/21 is a negative rational number and 3/9 is a positive rational number. So, -7/21 not equal to 3/9. ઘણા કરી નાખે. ટીચર ઉડે ને. 7 એકા 7, 7 તાલી ના, 7 એકા 7, 7 તાલી 21, બરાબર. 3 એકા 3, 3 તાલી 9. ઓ સરખા સરખા જ છે. 1/3, 1/3. પણ આ જોવાનું ને, આ માઇનસ ને આ પ્લસ, એટલે એ સરખા કહેવાય નહીં. ખ્યાલ આવી ગયા વસ્તુ? ચાલો આગળ જોઈએ બીજું. -16/20 એન્ડ 20/-25. આમાં આપણે ભાગી નાખીએ. 16/20. તો 4 વડે ઉડે ને. ઉડાડવાનું જ આપણે તો યાદ રાખવાનું. ભાગવાનું એટલે શું? ઉડાડવાનું. તો 4 ચોક 16 ઉડે, એ 4 ચોક 16, 4 × 5 -, -4/5. અને આ તો મેં મેથડ કરી છે કે -4 કરો. બાકી તમે ઉડાડી દેવ ને તો પણ ચાલે. આ નહીં કરો અને -4/5 કરી નાખશો તો પણ ચાલશે. અને 20/-25નું શું આવે? 20/5. અહીંયા 5 વડે ઉડાડવું પડે. 5 ચોક 20, 5 × 25. 4/-5 એટલે કે -4/5. બોલો શું આવ્યું? હે ને? સરખું આવ્યું ને? જો ને, આ -4/5 -4/5 એટલે -16/20 એન્ડ 20/-25 represent the same rational number. ખ્યાલ આવે આ વસ્તુ? હવે એક રેશનલ નંબર નથી ને તે તમને બતાવી દઉં, કારણ કે પેલું તો એમ જ ખબર પડી જતી હતી. હવે આ પણ રેશનલ નંબર સેમ જ છે. હવે કયું નથી તે સમજાવું. એટલે આ પેલા જેવું જ આવ્યું. જો પોઝિટિવ ને નેગેટિવ. ચાલો, એટલે ગણતરી કરીને એક પણ થતી નથી કે આ રેશનલ નંબર સરખા નથી. બરાબર છે? એટલે આ પ્રમાણે ગણતરી કરીને બાકીના દાખલા કમ્પ્લીટ કરજો. ચાલો, તો હવે આપણે આવીએ ક્વેશ્ચન નંબર 7 પર. તો ક્વેશ્ચન નંબર 7માં શું આપ્યું છે? 7માં એવું પૂછ્યું છે, નીચે આપેલી સમય સંખ્યાઓને અતિ સંક્ષિપ્ત સ્વરૂપે ફરીથી લખો. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે સ્ટાન્ડર્ડ ફોર્મ. યાદ આવ્યું તમને? સ્ટાન્ડર્ડ ફોર્મ એટલે ઉડાડીને આપણે જે કરીએ છીએ તે સિમ્પલેસ્ટ ફોર્મ પણ કહેવાય. સિમ્પલેસ્ટ એટલે શું? એકદમ સાદામાં સાદું, અતિ સંક્ષિપ્ત, એકદમ નાનું. ઉડાડવાની જે ક્રિયા છે તે ભલે આપણને બહુ મોટા મોટા શબ્દ આવે, આપણે એનાથી ગભરાઈ જવાનું નહીં અને આપણું કામ ચાલુ કરી દેવાનું. તો જુઓ, પહેલો દાખલો -8/6. તો આમાં 2 ઉડે. -8/2, 6/2. તો 2 ચોક 8, 2 તાલી 6, -4/3. બરાબર છે? -4/3 આવી ગયો પહેલા દાખલાનો જવાબ. બીજા દાખલાનો જવાબ 25/45. હવે શું કરવાનું? આને 5 ઉડે. 5 × 25, 5 × 9 = 45. જુઓ, 5 × 5, 5 × 9. 5 5 ઉડી ગયા એટલે જવાબ આવ્યો
5/9. ખ્યાલ આવે છે આ વસ્તુ? અથવા તો પછી તમે ભાગાકારમાં એવી રીતે પણ કરી શકો કે 25 હોય તો 25 ડિવાઇડેડ બાય 5, 45 ડિવાઇડેડ બાય 5 તો પણ આવી જ જાય ને, સરખું જ થઈ જાય ને. જો હું બોલી તે હું તમને કરી આપું. જો મેં આવી રીતે કીધું, મેં આ અવયવ પાડીને ઉડાડ્યું છે. હવે તમે આને આ પ્રમાણે પણ ગણી શકો. 25/45 છે તો 25 ડિવાઇડેડ બાય 5, 45 ડિવાઇડેડ બાય 5 એટલે 5/9 છે ને, ઉડી ગયું ને. આવી રીતે પણ થઈ શકે. મતલબમાં અતિ સંક્ષિપ્ત રૂપ આપવાનું છે. મેં બંને મેથડ કરી છે, તમારે જે આવડતી હોય તે કરવાની છે. 44/72. 4 ઉડે 11 ચોક 44 ને 18 ચોક 72. બરાબર? એટલે અંશ અને છેદમાં સરખી સંખ્યા વડે ભાગતા કે ગુણતા જે મળે તેને એનું એટલે ભાગવાનું જ છે, એમાં તો ગુણવાનું છે જ નહીં. પણ ગુણવાનું હોય તો આ પ્રમાણેની મેથડ આવશે. એના અવયવ પાડીને આપણે ઉડાડીએ છીએ તે. પણ આની અંદર તો ભાગાકાર જ કરવાનો આવે તો જ એનું નાનામાં નાનું રૂપ તમને મળે. નહીં તો પછી પેલું તો ઇક્વિવેલન્ટ રેશનલ નંબરમાં ફેરવાઈ જાય, હે ને, એવું થઈ જાય. ચાલો જુઓ, આમાં શું કર્યું છે? 44/4, 42/4 એટલે 11/18. તો આ એનું સિમ્પલેસ્ટ ફોર્મ થઈ ગયું. બરાબર છે? 4 વડે ઉડાડ્યું. 8/10 આ તો બહુ ઇઝી. બોલો, એક વસ્તુ મને નહીં યાદ રહી, તમે લોકો ફાઈવા. આ બધા જ દાખલા મેં તો સમજાવી દીધા. મેં તો ના પાડેલ ને કે હું તો 2 જ દાખલા કરાવવા, પણ તમે પણ મનમાં ખુશ થયા જ કરો છો કે ચાલો ટીચર તો બધું કરાવી જ દે છે. ચાલો તો પછી હવે છેલ્લો જ દાખલો બાકી છે તો એ પણ કરાવી જ દઉં. 8/10 -8 ડિવાઇડેડ બાય 2, 10 ડિવાઇડેડ બાય 2 -4/5. બરાબર છે? એટલે આ એનું સિમ્પલેસ્ટ ફોર્મ થઈ ગયું. હવે ક્વેશ્ચન નંબર 8. 8માં ફિલિંગ ધ બ્લેન્ક્સ છે. એમાં રેશનલ નંબર આપ્યા છે અને તમારે જોવાનું છે કે આ 3 જે સંકેત આપ્યા છે, સાઇન, લેસ ધેન, ગ્રેટર ધેન, ઇક્વલ, તો એ સાઇનમાંથી કઈ સાઇન આવશે એ તમારે બ્લોકની અંદર કરવાનું છે. પણ આમાં હું હવે નહીં કાઢીશ. હવે હું તમને 2 જ દાખલા ગણાવીશ. બાકીના દાખલા તમારે જાતે ગણવાના છે. ચાલો, તો એને માટે પણ તમારે દાખલા તો ગણવા જ પડશે. ભલે ખાલી જગ્યા છે, ખાલી જગ્યા છે એટલે બોક્સમાં મનમાં આવે તે ચિહ્ન કરી દેવાના નથી. ચાલો, હવે જુઓ, 1 માઇનસ અને 1 પ્લસ. તો શું આવે? પ્લસ હંમેશા મોટી જ આવવાની, એટલે આમાં તો આ જ સાઇન આવવાની. -5/7 ઇઝ અ નેગેટિવ રેશનલ નંબર, એટલે એ નેગેટિવ રેશનલ નંબર છે તે હંમેશા નાનું હોય પોઝિટિવ કરતાં, એટલે આમાં આ પ્રમાણેની સાઇન આવશે. આ લેસ ધેનની સાઇન છે. બરાબર? -5/7 લેસ ધેન 2/3. બીજું પાછળ છે? ચાલો તો પાછળ જઈએ. હવે આમાં તો બંને માઇનસ છે. બરાબર? તો શું કરીએ? કંઈ નહીં. -4/5 અને -5/7 છે ને, તેની આમ તો કમ્પેરિઝન જ નથી થવાની. કેમ નથી થવાની? કારણ કે બંનેમાં છેદ કેવા છે, ડિનોમિનેટર કેવા છે? અલગ અલગ છે. તો તમને યાદ છે પેલું LCM કરીને આપણે એના ડિનોમિનેટરને સેમ બનાવતા હતા? યાદ આવ્યું? હા, તો પછી 5 અને 7નો LCM કયો કહેવાય? 35. તો 5ને તમે 7 વડે ગુણો, 7ને 5 વડે ગુણો એટલે આવી જાય. જો, -4/7 × 5 × 7. ખોટું બોલાયું? જોઈ લો. -4 × 7, 5 × 7. તો આ થઈ ગયા -28 અને આ થઈ ગયા 35. બરાબર છે? આ વસ્તુ આમાં તો ખબર પડી ગઈ નહીં. LCM લઈને ઇક્વલ બનાવવાનો તે છેદ. યાદ આવી ગયું ને? હવે -5/7 છે એટલે એને 5 વડે ગુણો. -5 × 5, 7 × 5 એટલે -25/35. હવે છેદ સરખા થઈ ગયા ને એટલે તમે જે અંશ છે એની સરખામણી કરી શકશો. -28/35 આ પહેલાંનો જવાબ અને આ બીજાનો જવાબ. તો હવે એ બંનેમાં જોઈ લો, 35 સરખા. ઉપર -28 -25, તો -25 મોટા ગણાશે કારણ કે માઇનસ છે. તમે 25 ને 28 નહીં જોતા. -25 -28 એટલે આની અંદર આ મોટું છે. તો આ એટલે શું? આપણી ઓરિજિનલ રકમ કઈ હતી?
તો -28/35 એટલે -4/5 અને આ -5/7 એ તમારે પછી બોક્સમાં આ પ્રમાણેનું સાઇન કરી દેવાનું રહેશે. બસ મારા તો 2 દાખલા થઈ ગયા. હવે તમારે જાતે ગણવાના છે બધા દાખલા. મતલબમાં ઇક્વલ છેદ બનાવવાના, છેદ સરખા બનાવવાના અને છેદ સરખા બની ગયા પછી અંશને કમ્પેરિઝન કરવાની, જે આવે તે તમારે સાઇન કરવાની છે. બરાબર છે. એમ તો ફોટોકોપી હું તમને આપવાની જ છું એટલે તમારે વધારે ગભરાઈ જવાની જરૂર નથી. ચાલો હવે આપણે જઈએ છીએ ક્વેશ્ચન નંબર 9. નીચેની દરેકમાં કઈ સંખ્યા મોટી છે? હમણાં કર્યું તે સેમ પદ્ધતિ પાછી કરવાની છે. ખબર પડે છે? હવે કઈ સંખ્યા મોટી નાની, અને આગળ પણ તમને એ જ પૂછ્યું ને, ચિહ્ન કરો, તો ચિહ્ન કરવા માટે પણ તમે એ જ પદ્ધતિ વાપરીને. બસ તો પછી ચાલો ક્વેશ્ચન નંબર 9માં જઈએ. ક્વેશ્ચન નંબર 9. વિચ ઇઝ ગ્રેટર ઇન ઇચ ઓફ ધ ફોલોઈંગ? બરાબર. ચાલો પહેલી જોડી કઈ આપી છે? 2/3, 5/2. બરાબર ને? તો આમાં તો કમ્પેરિઝન થવાની જ નથી ને, કઈ સંખ્યા મોટી તો શું ખબર પડે અત્યારે આપણને? એમાં તો છેદ સરખા હોવા જોઈએ. વિચ ઇઝ ગ્રેટર ઇન ઇચ ઓફ ધ ફોલોઈંગ, પણ ડિનોમિનેટર કેવા છે? અલગ અલગ છે, તેને ઇક્વલ બનાવવાના. એલસીએમ લઈને તેને ઇક્વલ બનાવીએ આપણે. ચાલો જોઈએ. 2/3, 5/2. એલસીએમ કેટલો આવે? 3 અને 2નો 6. તો જે આ ફ્રેક્શન છે એને તમારે 2 વડે ગુણવાનું, અને આ જે છે એને તમારે 3 વડે ગુણવાનું. 2 × 2, 3 × 2. 2 × 2 એટલે 4, 3 × 2 એટલે 6, 4/6. 5 × 3, 15, 3 × 2 એટલે 2 × 3, 6. 6 સરખા થઈ ગયા. હવે તમે જુઓ, 4/6, 15/6. તો આ 15/6 મોટું કહેવાય, એ ત્યાં ગ્રેટર ધેન લખી દો. હવે એની ઓરિજિનલ લખી દો સંખ્યા. 2/3 < 5/2. તો મોટી કઈ સંખ્યા થઈ? 5/2. 5/2 ઇઝ ગ્રેટર રેશનલ નંબર. ખ્યાલ આવે છે? સમજ પડે છે ને? સમજ તો હજુ નહીં, હજુ તમને મજા ક્યારે આવશે ખબર? તમે જાતે દાખલા ગણશો ને બધાના જવાબ આવી જશે ને, ત્યારે તમને એટલું સારું લાગશે કે ઓ ટીચર આ તો બહુ ઇઝી છે, અમને જાતે પણ આવડે છે. નહીં તો આ તો તમને કેવું લાગે કે ટીચર બોલે છે ને અમારે ખાલી સાંભળા કરવાનું છે, હે ને? ચાલો. -5/6 -4/3. 6 અને 3, તો એનો લસા આવશે 6. તો તમારે આમાં તો કંઈ કરવાનું જ નહીં આવ્યું, કારણ કે છેદ 6 છે જ, તો કંઈ નહીં, 1 વડે ગુણી મૂકવાનું. -5 × 1, 6 × 1 એટલે -5/6. હવે આને કેટલા વડે ગુણવાનું? 2 વડે, કારણ કે 3 દૂ 6 થાય ને. -4 × 2, 3 × 2 -8/6. હવે તમે જુઓ, -5/6 -8/6. જો મેં પણ પહેલાં અહીંયા ભૂલ કરેલી, હે કે 8ને મોટા બનાવી દીધેલા, પણ અહીંયા માઇનસ છે એટલે -5 મોટા કહેવાય. -5/6 ગ્રેટર ધેન -4/3. તો કઈ સંખ્યા મોટી આવી? -5/6 ઇઝ ગ્રેટર રેશનલ નંબર. છે ને? બસ મારા તો 2 દાખલા થઈ ગયા. બાકીના દાખલા, બાકીના કેટલા? બાકીના 3 દાખલા એ તમારે જાતે ગણવાના છે. ચાલો ક્વેશ્ચન નંબર 10. નીચે આપેલી સમય સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો. ચડતા ક્રમમાં ગોઠવવા માટે પણ આપણે સંખ્યાને પહેલાં છેદ સરખા બનાવવા પડે, અને ચડતા ક્રમમાં ગોઠવવા માટે પહેલાં નાની સંખ્યા લખી દેવાની, પછી એના કરતાં મોટી, અને પછી એના કરતાં મોટી સંખ્યા લખવાની. હવે તમે જુઓ છો ચોપડીની અંદર, તો જે પહેલી સંખ્યા છે ને એમાં તો બધી છેદ સરખા જ છે. જુઓ 5 5 5. અને કયા ઓર્ડરમાં આપણે ગોઠવવાનું છે? એસેન્ડિંગ ઓર્ડર. એસેન્ડિંગ ઓર્ડર એટલે કે ચડતો ક્રમ. એમાંની જે પહેલી સંખ્યા છે એને છેદ સરખા કરવાની જરૂર નથી, કારણ કે એમાં છેદ સરખા આપી જ દીધા છે. બરાબર? ચાલો હું પાછળ ફેરવું. આ બધું કામ તો તમારું, મને બહુ મજા પડી. જુઓ આવ્યું. હવે આપણે અંશને જ જોવાના રહ્યા. -3 -2 -1. -3 કરતાં મોટું કોણ? -2. અને -2 કરતાં મોટું કોણ? -1. થઈ ગયું ને? હવે ગોઠવવાનું કેવી રીતે? ધ એસેન્ડિંગ ઓર્ડર ઓફ ધ ગિવન રેશનલ નંબર ઇઝ. આનું આ જ આવે. કેમ? કારણ કે -3 જ નાનો છે ને. આપણે ચડતા ક્રમમાં ગોઠવવું હોય તો નાની સંખ્યા પહેલાં લેવી પડે. તો આ ચડતા ક્રમમાં ગોઠવેલું જ આપેલું છે. -3/5,
-2/5 -1/5. સમજ પડી ગઈ આ વસ્તુ આવડે? ઓકે, ચાલો બીજું. હવે આમાં ટીચર કરવું પડવાનું, કારણ કે 3 3 તો છે, વચ્ચે પાછા 9 છે, એટલે છેદ સરખા નથી. તો એલસીએમ કેટલો આવે? એલસીએમ આવશે 9. તો 9 છે એટલે આ અપૂર્ણાંકને તમારે 3 વડે ગુણવાનું, અને 1 વડે ગુણવાનું, અને 3 વડે ગુણવાનું. એકલું છેદમાં ગુણવાનું નથી, વારી ઘડીએ હું કહું છું, યાદ રાખજો. -1/3 તો એને 3 વડે ગુણો અંશ અને છેદમાં, એટલે -3/9 આવ્યા. આને નથી ગુણવાનું, 1 વડે જ ગુણવાનું છે, એટલે પાછું એનું એ જ આવશે -2/9. અને આને પાછું ગુણવાનું છે -12/9, કારણ કે 4 તાળી 12 થવાના ને, બરાબર. -12/9. હવે શું કરીએ? પહેલાં બધાના છેદ તો સરખા જ છે, એને લેવાની જરૂર નથી, અંશને લઈ લઈએ. -12 સૌથી નાનું, પછી -3 નાનું, ને પછી -2, આ બધા એવું કરતાં મોટું. હવે છેદ લખીએ. -12/9, -3/9, -2/9. 2/9 મોટું છે, 3/9 એના કરતાં નાનું, 12/9 એના કરતાં નાનું. ઓ ટીચર, તમે શું બોલો છો? માઇનસ તો બોલતા નથી. હવે માઇનસ તમારે સમજી જવાનું જાતે. અહીંયા લખ્યું છે ને. The ascending order of the given rational number is -4/3, -1/3, -2/9. ટીચર, આ ક્યાંથી આવી ગયું? તો આ તો આપણે કન્વર્ટ કર્યું તે છે. ઓરિજિનલ રકમ આપણી આ છે. એ તમે જ્યારે છેલ્લે આન્સર લખો ત્યારે આ તમારી પદ્ધતિ છે, એ તમારો આન્સર નથી. આન્સર આ લખાશે, જે રકમમાં આપ્યું છે ને એને જ ગોઠવવાના છે. એટલે -4/3 પહેલું આવશે, -1/3 અને -2/9. થઈ ગયા મારે એ? બરાબર, મારા 2 દાખલા થઈ ગયા. બાકીના હવે બાકી તો એક જ રહ્યું. ચાલો, તમે ફાવ્યા આની અંદર, તો બાકીનું એક હવે તમારે જાતે કરવાનું છે. ચાલો, હવે તમારી સ્વાધ્યાય, તમારી નોટમાં સ્વાધ્યાય 9.1 કમ્પ્લીટ કરી નાખવાનું. હું તમને ફોટો મોકલીશ. અને તે પહેલાંની આગળની વાત કે મેં તમને આગળ ઘણા બધા ફોટા મોકલેલા, એ બધાની નોટ કમ્પ્લીટ થઈ ગઈ કે? એ ચેપ્ટર પરીક્ષામાં પૂછાવાનું છે, 8મું ચેપ્ટર. ધ્યાન રાખજો, પરીક્ષાનો સિલેબસ ખબર છે ને આપણને, 6, 7 અને 8. તો એ 8મા ચેપ્ટરના બધા જે મેં ફોટોકોપી મૂકી છે એ નોટ કમ્પ્લીટ કરી નાખજો. એમાંથી પરીક્ષામાં પૂછાવાનું છે, બરાબર છે? ચાલો, હવે તમને એક બીજી થિયરી કરાવું. અત્યારે આપણે દાખલાની જોઈએ, દાખલા વચ્ચે વચ્ચે આવતા હશે ને તે હું કરાવીશ. થિયરી સમજવી છે ને. આ વસ્તુ છે ને, તમે આગળ ભણ્યા ને રેશનલ નંબર્સની અંદર જે 9.1 કર્યું ને, એના કરતાં પણ ઇઝી. બોલો, હું તમને બતાવું ને તો તમે તો એકદમ ખુશ થઈ જશો. ટીચર, 9મા ચેપ્ટરમાં મારા પૂરેપૂરા માર્ક આવવાના, એવું તમને બધાને ખબર પડી જશે. બતાવું એવું ઇઝી થિયરી સમજાવું? ચાલો, તો તમારા પેજ નંબર 184 પર આપ્યું છે ઓપરેશન ઓન રેશનલ નંબર્સ. ઓપરેશન કરવાનું છે? ઓપરેશન નથી કરવાનું, સમય સંખ્યાઓ પરની ક્રિયાઓ. ક્રિયા એટલે કે ઓપરેશન, એમ જે આપણે કરીએ તે. તો કઈ 4 ક્રિયાઓ છે ખબર? સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. તો જે પ્રમાણે તમે 5મામાં, 6ઠામાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારના દાખલા ગણ્યા, એ જ પ્રમાણે હવે આ દાખલા ગણવાની શરૂઆત કરવાની છે. કદાચ 7મા ધોરણની અંદર પણ આ પ્રમાણેનું કામ આવી ગયું છે, જે તમે લોકોએ કર્યું પણ છે, હે ને? ચાલો, તો આપણે જોતા જઈએ, તેમ તમને ખબર પડતી જશે. એમાં પહેલું છે સરવાળો, એડિશન. ચાલો, હું તમને બતાવું, મારું કાં આવે છે. મળી ગયું. ઓપરેશન ઓન રેશનલ નંબર્સ, તેમાં પહેલું છે એડિશન. એડિશનમાં શું છે થિયરી તે આપણે પહેલાં જોઈએ. While adding rational number with same denominator, we add the numerator keeping the denominator same. જો જ્યારે આપણે રેશનલ નંબરનો, સમય સંખ્યાનો સરવાળો કરશું ને, ત્યારે જે ડિનોમિનેટર છે ને એને સરખા રહેવા દઈશું, સેમ રહેવા દઈશું, એનું એ જ રહેવા દઈશું, એમ છે. અને ઉમેરવાનું શું? ન્યુમિરેટર છે ને તે ઉમેરી દેવાના. જે અંશ છે તેનો સરવાળો કરવાનો, અને છેદનો સરવાળો કરવાનો નથી, છેદ એનો એ જ રહેવા દેવાનો છે. ઇન કેસ
the denominators are different, we find the equivalent rational numbers with their LCM as the common denominator and then add them. ટીચર આ બધું નહીં કરાવો ને થિયરી, એના કરતાં દાખલા કરાવો ને તો દાખલા વધારે અમને સમજ પડી જાય. હા, એ વસ્તુ સાચી છે, પણ મારે થિયરી કરાવવી પડે. નહીં તો પછી જો હું નહીં કરાવું ને તો અમને એમ થાય ટીચર આ વસ્તુ તો ગપચાવી નાખેલી, નહીં કરાવેલી. એવું તમારા વાલીઓ પણ બોલે ને તમે પણ બોલે, તો પછી તમે મેડમને ફરિયાદ કરવા જાઓ તો એટલે પછી મને તો નહીં ગમે ને. એટલે પછી છે ને તે હું બધું જ કરાવું. આમાં શું લખ્યું છે? ઇન ધ કેસ ધ ડિનોમિનેટર આર ડિફરન્ટ. હવે એવું થોડું હોય કે દર વખતે નીચેના છેદ સરખા જ આવે. કોઈ વાર છેદ અલગ પણ આવે ને. હા, તો છેદ અલગ આવે તો શું કરવાનું? છેદ અલગ આવે તો આપણે એલસીએમની જે થિયરી છે એ થિયરીનો ઉપયોગ કરીને સરખા બનાવવાના અને પછી સરવાળો કરવાનો છે. ખ્યાલ આવે? હવે હું તમને દાખલા ગણાવું. દાખલા જુઓ. ટ્રાય ધીઝમાં પેજ નંબર 185. તમને મળ્યું? બરાબર, તમને મળી ગયું, પણ મારે શોધવાનું ને. હા, મળ્યું. ચાલો, ચોપડીની અંદર મને પણ મળી ગયું. પ્રયત્ન કરોમાં 2 દાખલા આપેલા છે. -13/7 + 6/7. બોલો, આમાં એલસીએમની થિયરી લેવી પડશે આપણે? નહીં લેવી પડે. કેમ? કારણ કે તમે જુઓ છો ડિનોમિનેટર આર સેમ. બરાબર છે, છેદ સરખા છે, એટલે આપણે ફક્ત અંશનો સરવાળો કરી લઈશું. બરાબર, ચાલો. -13 + 6/7. ઘણા 7 ને 7નો પણ સરવાળો કરી નાખે. અરે ભાઈ, 7 ને 7નો સરવાળો નથી કરવાનો, એમાં લખ્યું જ છે એડિંગ સેમ. વી એડ ધ ન્યુમિરેટર ઓલ કીપિંગ ધ ડિનોમિનેટર સેમ. ડિનોમિનેટરમાં સરવાળો કરવાનો નથી. આ વસ્તુ આગળ કરી ગયા છે. તો -13 + 6/7. હવે -13 + 6 તો આવડવું જોઈએ. -7. 1 - 1 પ્લસ એટલે આપણે કરવાની બાદબાકી, અને મોટી સંખ્યાનું ચિહ્ન એટલે 13નું ચિહ્ન -7. ખ્યાલ આવે છે? 13માંથી 6 જાય તો 7. બસ, તો જવાબ આવી ગયો. -7/7 = -1. 7 7 ઉડી જાય ને, એટલે -1 આનો જવાબ આવે. ચાલો, બીજામાં જુઓ. 19/5 + -7/5. બોલો, આની અંદર એલસીએમની થિયરી આવશે? નહીં આવે. કેમ? કારણ કે ડિનોમિનેટર આ સેમ. 19 + -7. હવે આ શું? પ્લસ ને માઇનસ ડબલ સાઇન થોડી આવે ટીચર? હા, તો પ્લસ માઇનસ શું થાય? ગ્રીન લાઇટ આવી. પ્લસ માઇનસ માઇનસ થઈ જાય, એટલે 19 - 7/5. ખ્યાલ આવે છે? તો 19 - 7 એટલે કેટલા થાય? 12. 12 ને 7 19. 12/5 એટલે 5 દુ 10. 10 ને 2 12/5. આ ઇમ્પ્રોપર ફ્રેક્શન છે ને, એને મેં કન્વર્ટ કર્યું છે 2.2/5. થઈ ગયા 2 દાખલા. હવે એવા દાખલા આપણે ગણીએ કે જેમાં ડિનોમિનેટર સેમ નથી, તો એલસીએમની થિયરી લેવાની ને. બસ, તો એ 2 દાખલા કરાવું તમને. જુઓ, એ પણ એ જ પેજ નંબર પર આપ્યું છે. નીચે બોક્સ આપ્યા છે, દેખાયું? હા, ચાલો. -3/7 2/3. 7 ને 3નો લસા કેટલો આવે? 21. તો આ જે છે એને તમે 3 વડે ગુણો, આ જે છે એને તમે 7 વડે ગુણો. જુઓ, -3/7 + 2/3. આ અપૂર્ણાંકને 3 વડે, આ અપૂર્ણાંકને 7 વડે. જો, આટલી મોટી પદ્ધતિ હું બીજી વખત કરાવવાની નથી જ્યારે સ્વાધ્યાય આવશે ને ત્યારે, કારણ કે આ બહુ નાના લેવલ પર તમે લોકો કામ કરી ગયા છો. -3 × 3 એટલે 9. 9/21. 14/21. તો 21 સરખા આવી ગયા ને. -9 + 14 એટલે 5. 14માંથી 9 જાય, 1 + 1 માઇનસ એટલે બાદબાકી. 14માંથી 9 જાય તો 5. 5/21. ખ્યાલ આવી ગયો? ચાલો, એ પ્રમાણે બીજો દાખલો છે. આમાં પણ છેદ સરખા નથી, એટલે આપણે એલસીએમ લેવો પડે. તો 6 અને 11નો એલસીએમ આવશે 66. બસ, આ વિડીયોમાં દેખાય જ છે, એટલે એમ કોઈ મનમાં ગણવાનું નહીં કે ટીચર કેટલો આવતો હશે, અમે મનમાં જ ગણીને કહીએ. આવડવું જોઈએ બધું. ચાલો, હવે -5/6 એ જે અપૂર્ણાંક છે તેને 11 વડે ગુણો, કારણ કે 66 લાવવાના છે. 11 × 66 અને અહીંયા 11 છે તો 6 વડે ગુણો. -5 × 11 6 × 11. -3 × 6 11 × 6.
11 પંચા 55 પણ માઇનસ આવશે, -55/66, અને આમાં પણ શું 46 18 પણ -18 આવશે, -18/66. હવે આ પ્લસ માઇનસ આવ્યા, મેં ના પાડી ને કે બે ચિહ્ન સાથે નહીં આવે, તો પ્લસ માઇનસ માઇનસ, -55 -18/66, સમાન ચિહ્ન આવ્યા એટલે કરવાનો સરવાળો, 55 ને 18નો સરવાળો 73, અને માઇનસનું ચિહ્ન એટલે -73/66. ખ્યાલ આવી ગયા? વસ્તુ આવડી ગઈ, એકદમ પરફેક્ટ. ચાલો, તો હવે જે બાકીની 3 ક્રિયાઓ છે, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, એ ક્રિયાઓ આપણે પછી બીજા વિડીયોમાં જોઈશું. નહીં તો પછી તમે લોકો કંટાળી જાઓ ને કે ટીચર હવે તો બહુ થાકી ગયા. કંઈ નહીં, મેં તમને કહ્યું જ છે, લાંબા વિડીયો તો આવશે જ, કારણ કે આપણો સિલેબસ જ એટલો લેન્થી છે. જો તમને કંટાળો આવતો હોય તો વિડીયો સ્ટોપ કરી દેવાનો, બીજી વખત એટલા સમય પછી ફરીથી જોવાનો. ઓકે, ચલો બાય બાય.